દર્દીઓ પરેશાન। ચોમાસાની સિઝન ચાલી રહી છે અને આ સિઝનમાં સૌથી વધુ બીમારીઓના કેસ પણ આવી રહ્યા છે। દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે, પણ આપણા વિકસિત ગુજરાતમાં હોસ્પિટલ પાસે દવાઓનો જથ્થો જ નથી। વાત રાજકોટની છે કે જ્યાં સિવિલ હોસ્પિટલ દવાઓ ન મળતા દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે। શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। વિકસિત ગુજરાતનો દાવો કરતી સરકારની હોસ્પિટલોમાં દર્દીઓની હાલત કફોડી છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાઓનો જથ્થો ખૂટ્યો। દર્દીઓ બહારથી મોંઘી દવાઓ ખરીદવા મજબૂર છે। ચોમાસાની સિઝનમાં પાણીજન્ય રોગોનો પ્રકોપ વધ્યો, પણ હોસ્પિટલમાં દવાઓ નથી। બારની એક નહોતી ને એટલે બારની કીધું। શું કીધું તમને અંદર? એમ કીધું નથી। હાલો તમે અત્યારે ખર્ચો કરીને લીધી? હા। તમારે શું કેવું છે? અંદર હોવી જોઈએ બધી દવા? અમે તો આજ મારે કેટલા વર્ષથી હું તો લઉં છું, એક તો બારની લેવી જ પડે છે। આજકાલ હતી એવડી સરકાર દવામાં બહાર મોકલે નહોતી કે નહોતી। ટીબી ની દવા નથી, કરોડો રૂપિયા ખર્ચે છે થઈ। અને અહીંથી કેટલા ની એવી તમારે? અમારા 170 રૂપિયા ની એવી, એટલે બહુ મોંઘી દવાઓ છે। આ કેટલા સમય માટે લેવાની હોય છે? કોર્સ કર્યો તો અમે, એ પાસે હમણાં મજા નથી દવા લીધી। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 714 થી વધુ દવાઓનો સ્ટોક ખૂટ્યો છે। કેલ્શિયમ, ડાયાબિટીસ, ઉધરસ, ચામડીના રોગની દવાઓ સુદ્ધા ઉપલબ્ધ નથી। દર્દીઓ ટળવળી રહ્યા છે, પરંતુ સરકારી તંત્ર નિષ્ક્રિય છે। હાલના તબક્કે એડીએલ પૈકી અમને 714 દવાઓ મળવામાં છે, પણ એ દવાઓ હજી અમને નથી મળી, પણ અમને એશ્યોરન્સ મળ્યું છે કે એ અમને મળી જશે નજીકના ભવિષ્યમાં। ઇન્જેક્શનમાં પ્રશ્ન થાય છે, પણ એમાં પણ એને બદલે ઓલ્ટરનેટિવ તો અમને સપ્લાય કરવામાં આવેલા છે। એટલે એ ઇન્જેક્ટેબલ જે છે, સપોઝ કે ઇન્સ્યુલિન 30-70 અમારી પાસે છે, પણ 25-75નું જે કોમ્બિનેશન છે એ અમને ત્યાંથી હવે મળશે। એક તરફ સિવિલ હોસ્પિટલમાં દવાઓની અછત, તો બીજી તરફ જીએમસીએલના ગોડાઉનમાં દવાઓ ટ્રક ભરીને પડી છે। 24 કલાકના રિયાલિટી ચેકમાં ચોંકાવનારું સત્ય સામે આવ્યું। ગોડાઉનમાં દવાઓ ખુલ્લી હાલતમાં, પલળેલી અને સડતી હાલતમાં જોવા મળી। સૌરાષ્ટ્રની તમામ સરકારી હોસ્પિટલોને દવા પૂરી પાડતું આ ગોડાઉન, પણ સંભાળનો અભાવ દર્દીઓની હાલત બગાડે છે। પ્રજાના ટેક્સના પૈસે આવતી લાખો કરોડો રૂપિયાની દવાઓ છે તે વરસાદની અંદર પલળી રહી છે। જે દ્રશ્યો હું આપને દેખાડી રહ્યો છું, રાજકોટ જીએમસીએલ ગોડાઉનના છે કે જે આગળ સરકારી હોસ્પિટલો અને જે રીતના આરોગ્ય કેન્દ્રની અંદર આપવામાં આવતી દવાઓ છે તે રાખવામાં આવતી હોય છે, અને આ ગોડાઉનની અંદર જે રીતના દવાઓ છે તે રાખવામાં આવતી હોય, એ દવા મોકલવામાં આવી છે ત્યારે તેના 6 જેટલા ટ્રકો છે જે 6 દિવસથી અહીંયા પડ્યા છે તે પણ દેખાડવાનો પ્રયાસ છે હું કરીશ કે 6 દિવસથી દવાઓ જે ટ્રકમાં આવી છે તે ખાલી કરાવવામાં નથી આવી રહ્યા ટ્રક, અને એ જ દવાઓ છે તે અહીંયા અત્યારે પડી છે। આ જે દવાઓ જે અહીંયા પડી છે કે જે સરકારી હોસ્પિટલોની અંદર આપવામાં આવતી છે, ત્યારે સિવિલની અંદર જતા દર્દીઓને છે તે એવું કહેવામાં આવે છે કે અહીંયા દવાનો સ્ટોક નથી, જ્યારે અહીંયા ગોડાઉનની અંદર લાખો કરોડો રૂપિયાની દવાનો સ્ટોક પલળી રહ્યો છે। ત્યારે જે તંત્રની બેદરકારી વારંવાર સામે આવતી હોય છે ને એ બેદરકારીને છુપાવવાના પ્રયાસ પણ થતા હોય છે। ત્યારે આ દ્રશ્યો જે હું આપને દેખાડીશ કે જે દવાઓ માત્ર જે રીતના એક કચરો બની હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીંયા સામે આવી રહ્યા છે। સવાલ એ છે કે જ્યારે ગોડાઉનમાં દવાઓનો જથ્થો પડ્યો છે તો હોસ્પિટલોમાં દવાઓ કેમ નથી પહોંચતી? આ બેદરકારીનો જવાબ કોણ આપશે? શું દર્દીઓની હાલત સુધારવા માટે સરકાર કોઈ પગલાં લેશે? સાહિલ છપ્પા, ઝી મીડિયા, રાજકોટ।